નમસ્કાર, મિડ ડે ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ. દેશની સરહદો અંગેની વર્તમાન સ્થિતિ અંગે વિરોધ પક્ષને માહિતગાર કરવા સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠક. ગૃહમંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ ચીન સાથેની સરહદ અંગેની તંગદિલી અને કાશ્મીરની સ્થિતિ અંગે કરશે સૌને માહિતગાર. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સુરક્ષાને મુદ્દે બોલાવેલી ઉચ્ચસ્તરીય બેઠક. વિધાનસભા સંકુલમાંથી મળી આવેલા શંકાસ્પદ વિસ્ફોટક પાવડર મુદ્દે એનઆઈએને તપાસ કરે તેવી મુખ્યમંત્રીએ કરી માગણી. ઉત્તર પૂર્વીય રાજ્યોના 58 જિલ્લામાં પૂરની સ્થિતિ વણસી. આસામમાં 17 લાખ લોકો પ્રભાવિત. ઉત્તર પૂર્વ ભારતમાં વિનાશક પૂરથી 85ના મોત. અરુણાચલ અને મણિપુરમાં પૂરની સ્થિતિ ગંભીર. સરકાર દ્વારા બચાવ કાર્ય ચાલુ. ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ પૂરની સ્થિતિની સમીક્ષા કરવા આસામ અને અરુણાચલ પ્રદેશમાં. સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાનું પુનઃ આગમન થતાં રાજ્યમાં ચોમાસું જામશે તેમ જણાવે છે હવામાન વિભાગ. આગામી 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતાથી તંત્રને એલર્ટ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. અનંતનાગમાં થયેલા હુમલા પછી પણ અમરનાથ યાત્રીઓમાં ઓટ નથી આવી તેમ જણાવતા કાશ્મીરના મુખ્યમંત્રી. કાશ્મીરમાં કાશ્મીરિયત હજી જીવી રહી હોવાનું જણાવતા મહેબૂબા મુફ્તી. બ્રિટિશ કાઉન્સિલના દિલ્હી સ્થિત ડિરેક્ટર એલન જીમીલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની લીધેલી સૌજન્ય મુલાકાત. મુખ્યમંત્રીએ બ્રિટિશ કાઉન્સિલની સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતમાં રોજગારીમાં ઉપયોગિતા વિશે કર્યો પરામર્શ. ધ્રાંગધ્રા હળવદમાં પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવતા જિલ્લા એસપી શ્રી મેઘાણી. હળવદમાં તંગદિલી ફેલાતા 144ની કલમ લાગુ. રાજ્યના 3 ડીઆઈજી કક્ષાના પોલીસ અધિકારીઓ કરી રહ્યા છે પરિસ્થિતિની સમીક્ષા. સમાચાર વિગતવાર જોઈએ. સરકારે દેશની સરહદો અંગેની વર્તમાન સ્થિતિ વિશે વિરોધ પક્ષને માહિતગાર કરવા આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. બેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ તમામ પક્ષના નેતાઓને ચીન સાથે પ્રવર્તી રહેલી તંગદિલી અને કાશ્મીરની સ્થિતિ અંગે અવગત કરાવશે. બંને વરિષ્ઠ નેતા બેઠકમાં ચીન ભારત સીમાડા અને જમ્મુ કાશ્મીરની વર્તમાન સ્થિતિ વિશે જાણકારી આપીને સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંથી પણ વિરોધ પક્ષ સહિત તમામ પક્ષોને વાકેફ કરશે. સંસદનું ચોમાસું સત્ર મળે તે પહેલા જ આ મહત્વની બેઠક મળવા જઈ રહી છે. સવારે ગૃહમંત્રી રાજનાથસિંહના નિવાસે ભાજપના નેતાઓની બેઠક મળી હતી અને સાંજે સર્વપક્ષીય બેઠક યોજાવાની છે. દરમિયાન વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ડોકલામ ક્ષેત્રમાં ભારત અને ચીનના સૈન્ય વચ્ચે પ્રવર્તી રહેલી તંગદિલીને દૂર કરવા રાજદ્વારી માધ્યમોના ઉપયોગ ચાલુ રહેશે. ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ જણાવ્યું હતું કે જર્મનીના હેમ્બર્ગ ખાતે ભારત અને ચીનના નેતાઓ વચ્ચે વ્યાપક મુદ્દે વાતચીત થઈ છે. બંને પક્ષો માટે રાજદ્વારી માર્ગ ખુલ્લા રહેશે. On that, we had also referred to how the two governments have been engaged over the past few years in addressing this important issue, and also how do we wish to address this issue in future. The whole boundary matter and the tri-junctions. We had also mentioned the relevant understandings between the two countries. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્ય વિધાનસભા સંકુલમાં સુરક્ષાની સ્થિતિને મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. રાજ્ય વિધાનસભામાંથી શંકાસ્પદ વિસ્ફોટક પાવડર મળી આવતા આ બેઠક બોલાવવામાં આવી હતી. રાજ્ય વિધાનસભામાં આ મુદ્દે નિવેદન આપતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ એનઆઈએ તપાસની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ તોફાની હરકત રાજ્યની 22 કરોડ જનતાની ભાવના સાથે રમત જેવી છે.
દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. આસામ, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરે 85 લોકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે. માત્ર આસામમાં જ મૃત્યુઆંક 45ને આંકડે પહોંચ્યો છે. પૂર્વોત્તરની 14 નદીઓમાં પાણીની સપાટી ખૂબ ઊંચી આવી ગઈ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી કિરણ રિજિજુએ આસામના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે આસામ સરકારને આશ્વાસન આપ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી હરસંભવ સહાય પૂરી પાડવામાં આવશે. રિજિજુ આજે અરુણાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. ઉત્તર પ્રદેશમાં પણ અનેક નદીની જળસપાટી વધી રહી છે, તો ઉત્તરાખંડમાં પણ અનેક શહેરોમાં ભારે વરસાદ પછી પૂર જેવી સ્થિતિ છે. ભૂસ્ખલનને કારણે અનેક સ્થળે રસ્તા બંધ છે. જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદ થતાં ભેખડો ધસી પડી છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ કરવો પડ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થઈ ચૂક્યું છે. રાજ્યમાં અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, દાહોદ સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો છે, તો વિજયનગરમાં 2.25 ઇંચ, પોશીનામાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંબાજીમાં પણ મંગળવાર રાતથી ધોધમાર વરસાદ પડતા બજારો, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જોકે વરસાદને પગલે પંથકના ખેડૂતોમાં આનંદની લાગણી પ્રવર્તી રહી હતી. ડાંગ જિલ્લામાં વીતેલા 24 કલાકમાં 18 ઇંચ પાણી વરસ્યું હતું, તો સાપુતારા ખાતે 5 ઇંચ, તો વઘઈ તાલુકામાં 70 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ડિપ્રેશનની સ્થિતિ સર્જાઈ હોવાથી વરસાદ ગુજરાત તરફ ફંટાયો છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ચોમાસું જામેલું રહેશે અને ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદનો બીજો તબક્કો શરૂ થવાની આગાહી હોવાથી સરકાર દ્વારા તંત્રને એલર્ટ કરી માછીમારોને દરિયો ન ખેડવાની सूचना આપવામાં આવી છે. कच्छ में सभी जगहों में बारिश होने का संभावना है और भारी से अति भारी बारिश और कहीं कहीं एक्सट्रीमली हेवी रेनफॉल होने का भी संभावना है. और 4th डे में भारी बारिश का थोड़ा इंटेंसिटी कम हो जाएगा, लेकिन काफी सारी जगह में पूरी गुजरात स्टेट में बारिश मिलेगी और हेवी रेन ओनली आइसोलेटेड प्लेसेस में गुजरात रीजन में मिलेगी, लेकिन सौराष्ट्र कच्छ में हेवी टू वेरी हेवी रेन आइसोलेटेड प्लेसेस में मिलेगी. જમ્મુ કાશ્મીરના અનંતનાગ ખાતે અમરનાથ યાત્રીઓ પર હુમલો કરી ચૂકેલા આતંકવાદીઓને શોધી કાઢવા સુરક્ષા દળો દ્વારા અભિયાન જારી છે. જોકે ત્રાસવાદી હુમલા છતાં અમરનાથ યાત્રીઓના ઉત્સાહમાં ઓટ નથી આવી. જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ જણાવ્યું છે કે આ હુમલા પછી સમગ્ર કાશ્મીર આતંકવાદીઓના વિરોધમાં ઉતરી પડ્યું છે. કાશ્મીરમાં હજી કાશ્મીરિયત જીવી રહી હોવાનો આ પુરાવો છે. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ પણ જણાવ્યું છે કે આતંકવાદને મુદ્દે રાજકારણ ખેલવું ઉચિત નથી. તમામ રાજકીય પક્ષોએ એક સાથે ઉભા રહીને આતંકવાદને જવાબ આપવો જોઈએ. के बाद सब हम लोग इकट्ठे हो गए, अलग अलग नजरिया रखने वाले अलग अलग लोग एकजुट होकर हमने उसकी मजम्मत की और इस तरह से पूरी दुनिया को एक बार फिर पैगाम दिया कि कश्मीर की कश्मीर कभी जिंदा है. वो किसी भी ऐसी बात को बर्दाश्त नहीं करेंगे. પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ એક તરફ ભડકે બળી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા વધી રહી છે. પશ્ચિમ બંગાળની ઘટનાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે દિલ્હીમાં કૂચ કરી હતી. બંગાળ બચાવો માર્ચમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં રાજઘાટ ખાતે એકત્રિત થયા હતા. ભાજપ આક્ષેપ કરી રહ્યું છે કે સરકાર તુષ્ટિકરણનું રાજકારણ ખેલી રહી છે, તેને કારણે જ હિંસા ફેલાવી રહેલા ગુંડા સામે કોઈ કાર્યવાહી નથી થઈ રહી. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે.
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે અમેરિકા જળવાયુ પરિવર્તન અંગે થયેલી પેરિસ સમજૂતીને મુદ્દે પોતાનો દ્રષ્ટિકોણ તેઓ બદલી શકે છે. ટ્રમ્પે કહ્યું કે પેરિસ સમજૂતી મુદ્દે કંઈક થઈ શકે છે, પરંતુ તેમનું વહીવટીતંત્ર આ મુદ્દે વિચાર કરશે. અમેરિકી પ્રમુખે ગયા મહિને વર્ષ 2015માં સધાયેલી પેરિસ સમજૂતીમાંથી બહાર આવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકી ઉદ્યોગપતિઓને નુકસાન ન થાય તે રીતની સમજૂતી કરવાની દિશામાં આગળ વધવામાં આવશે. ગઈકાલે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ફ્રાન્સના પ્રમુખ મેક્રોન વચ્ચે પેરિસ સમજૂતી મુદ્દે ચર્ચા થયા પછી ટ્રમ્પે હવે પુનઃ વિચારણાના સંકેત આપ્યા છે. બ્રિટિશ કાઉન્સિલના દિલ્હી સ્થિત ડિરેક્ટર શ્રી એલન જીમીલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મુખ્યમંત્રીને બકિંગહામ પેલેસ ખાતે લોન્ચ થયેલા યુકે ઇન્ડિયા યર ઓફ કલ્ચર 2017નું સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીને તેમણે બ્રિટિશ કાઉન્સિલ મુખ્યત્વે કલ્ચરલ ઇવેન્ટ્સ, હાયર એજ્યુકેશન, શાળાઓમાં વર્કશોપ, અંગ્રેજી ભાષાની તાલીમ, યુકે ઇન્ડિયાની યુનિવર્સિટી વિષયક કામગીરી કરે તેની વિગતોથી વાકેફ કર્યા હતા. તો મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ 2017 દરમિયાન યુકે પાર્ટનર કન્ટ્રી અને બ્રિટિશ કાઉન્સિલ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે સહભાગી થયા તે અંગે આભાર દર્શાવ્યો હતો. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ બ્રિટિશ કાઉન્સિલની સ્કિલ ડેવલપમેન્ટ સ્કીમ દ્વારા રોજગારીમાં ઉપયોગિતા વિશે પરામર્શ કર્યો હતો. ધ્રાંગધ્રાના ડીએસપી શ્રી મેઘાણીએ જણાવ્યું છે કે ધ્રાંગધ્રા હળવદમાં હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. ધ્રાંગધ્રાના ચુલી અને સોલડી નામના ગામમાં હળવદમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં અંધાધૂંધ ગોળીબાર થતા 3 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે 5 વ્યક્તિઓ ઘવાઈ છે. દરમિયાન 30થી વધુ વાહનોમાં તોડફોડ થતા હળવદમાં તંગદિલી ફેલાઈ હતી. પરિણામે ધ્રાંગધ્રા હળવદના બજારો ટપોટપ બંધ થઈ ગયા હતા. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈ સરકારે તે વિસ્તારમાં 144ની કલમ લાગુ કરી દીધી છે અને રાજ્યના ડીઆઈજી કક્ષાના 3 અધિકારીઓ ડીએન પટેલ, બ્રિજેશ કુમાર ઝા તેમજ અજય ચૌધરીને જૂથ અથડામણની સમીક્ષા માટે રવાના થવાનું કહેવામાં આવ્યું છે. દરમિયાન આ ગંભીર બનાવના પગલે હળવદના પીએસઆઈ તથા પોલીસના કાફલાએ સ્થળ ઉપર જઈ પરિસ્થિતિ થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. એસઆરપીની 7 કંપનીઓ હાલમાં બંદોબસ્ત માટે ગોઠવવામાં આવી છે. અનુસૂચિત જાતિ, અન્ય પછાત વર્ગો, આર્થિક પછાત વર્ગો તેમજ સમાજ સુરક્ષાને લગતી કેન્દ્ર સરકારની તમામ યોજનાઓની સમીક્ષા માટે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી થાવરચંદ ગેહલોતની અધ્યક્ષતામાં પશ્ચિમ ભારત ઝોનની એક બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં કેન્દ્રના અન્ય મંત્રીઓ, ગુજરાતના મંત્રી આત્મારામ પરમાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી, દીવ અને દમણના વહીવટદારોએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મંત્રી શ્રી થાવરચંદ ગેહલોતે જણાવ્યું હતું કે દરેક રાજ્યોના તમામ જિલ્લાઓમાં નશા મુક્તિ કેન્દ્ર સ્થાપિત કરવાનો પ્રયાસ થવો જોઈએ, જેથી દેશના નવયુવાનોને નશાથી દૂર રાખી શકાય. दो तीन नई योजनाएं भी हमने बनाई है. पिछले साल से वेंचर कैपिटल फंड, इस योजना के माध्यम से अनुसूचित जाति वर्ग के लोगों को उद्यमिता के क्षेत्र में प्रवेश कराने के लिए ऋण सुविधा उपलब्ध कराते हैं और 7.5 और 8% वार्षिक ब्याज की दर पर ऋण देते हैं. ये जो वित्त विकास निगम है हमारे, उन वित्त विकास निगम से भी हम आर्थिक सहायता देते हैं, ऋण देते हैं, ऋण के रूप में है वो, और 4% और 3% वार्षिक ब्याज की दर पर ये ऋण सुविधाएं देते हैं. फिर एक वयोश्री योजना प्रारंभ की है. ऐसा सीनियर सिटीजन जो बिलो पॉवर्टी लाइन के आसपास जीवन यापन करता है, उनको अगर सुनाई नहीं देता है तो सुनने की मशीन उपलब्ध कराते हैं. देखने में दिक्कत है तो नंबर का चश्मा बना करके देते हैं. અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલો થતા સમગ્ર દેશમાં દુઃખ અને આક્રોશની લાગણી જન્મી છે. બોટાદ નગરનો મુસ્લિમ સમુદાય પણ આમાંથી બાકાત નથી. બોટાદ ખાતે મુસ્લિમ સમુદાયના લોકોએ આતંકવાદી હુમલા સામે વિરોધ પ્રદર્શન કરતા આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા શ્રદ્ધાળુઓને અંજલિ આપી હતી. શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાનો વિરોધ કરતા હિન્દુસ્તાન જિંદાબાદ, આતંકવાદી મુર્દાબાદના નારા પણ લગાડ્યા હતા. કરી અને યાત્રાળુઓનું જે મોત નિપજવામાં આવ્યું તે ખરેખર નિંદનીય કૃત્ય છે અને મુસ્લિમ સમાજ દ્વારા તેને જે છે સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવે છે. અને મારી જાણકારી મુજબ જે મુસ્લિમ ધર્મમાં જે છે તેવા આતંકવાદને કોઈ પણ સ્થાન નથી, નિર્દોષોના હત્યારાઓનું કોઈ સ્થાન નથી.
આતંકવાદી જે ઘટના બની છે જમ્મુ કાશ્મીરમાં એને સખત શબ્દોમાં વખોડવા અને જે ગુજરાતના આપણા ભાઈઓ બહેનો શહીદ થયા છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આ એક કાર્યક્રમ અમે યોજ્યો હતો. તેમાં તમામ અમારે બોટાદ સમાજમાં લઘુમતી જ્ઞાતિમાં આવતા તમામ સમાજ આજ ભેગા થઈ અને આ દીનદયાળ ચોકમાં આ એક કાર્યક્રમ રાખ્યો છે. વરસાદી મોસમ એટલે જ ખેતીની મોસમ. ખેડૂત વાવેતર કરે એટલે ખાતરની જરૂર તો પડે જ. ખેડૂતોને ખેતીની મોસમમાં સરળતાથી યુરિયા ખાતર મળી રહે તે હેતુસર સરકારે આગોતરા આયોજન કર્યા છે. અગાઉ ખેડૂતોને યુરિયા ખાતર મેળવવા લાંબી કતારોમાં ઉભા રહેવું પડતું હતું, પરંતુ સરકારે રાજ્યભરની સહકારી મંડળીઓના ગોડાઉનમાં યુરિયા ખાતરનો સ્ટોક કરી રાખ્યો હોવાથી ખેડૂતોને હવે પોતાના ગામમાં સરળતાથી યુરિયા ખાતર ઉપલબ્ધ થઈ રહ્યું છે. પોરબંદર પંથકની સહકારી મંડળીઓમાં પણ યુરિયાનો સ્ટોક થયેલો છે, તો ખેડૂતો તેથી રાહતની લાગણી અનુભવી રહ્યા છે. સાદું ખાતર બંધ કરીને નીમ કોટેડ વાળું યુરિયા અત્યારે બજારમાં ઉપલબ્ધ છે. આને હિસાબે અત્યારે જે મોટા પ્રમાણમાં પેલા ઇન્ડસ્ટ્રીઝમાં યુરિયાનો વપરાશ થતો, જે ખેડૂતોને માલ મળી રહેતો એ સમય એ ખાતર નીમ કોટેડ થવાથી ઇન્ડસ્ટ્રીઝમાં તેનો સંપૂર્ણ વપરાશ બંધ થઈ ગયો છે અને હાલમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતર તેમજ બીજા ખાતરો મળી રહે છે. ગમે ત્યાં જાય ખાતરની અંદર ક્યાંય લાઈનમાં ઉભું રહેવું નથી પડતું. છૂટથી ખાતર ગામડે ગામડે મળે છે. વર્ષો પહેલા ખાતરમાં અમે બહુ પ્રોબ્લેમ ભોગવ્યો હતો. અત્યારે અમારે તમામ ભાજપના પ્રતિનિધિઓ ખાતર માટે એટલી તનતોડ મહેનત કરે છે. ખેડૂત માટે ગમે તે મંડળીએ જાય તાત્કાલિક ગોડાઉનો ખાતરના ભરેલા છે. ક્યારેય તકલીફ ખાતરમાં પડવા દીધી નથી. અત્યારે વરસાદ પાણી થોડાક સારા છે, પણ જરૂર પડે ત્યારે હોય તો સારું, પણ ન હોય તો તકલીફ પડે છે. ને અત્યારે ગયા વર્ષે તો 2 વર્ષ ત્યાં યુરિયા ખાતરમાં તકલીફ પડતી, અત્યારે યુરિયા ખાતર સરળતાથી મળે છે. અબડાસામાં આમ તો ઘોરાડ પક્ષી માટે ખાસ અભયારણ્ય બનાવવામાં આવ્યું છે, પરંતુ લુપ્ત થઈ રહેલા ઘોરાડ પક્ષીના જતન માટે પૂરતા પગલાં ન લેવાઈ રહ્યા હોવાની લાગણી પ્રવર્તી રહી છે. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ નામે ઓળખાતું આ ઘોરાડ પક્ષી હાઈટેન્શન વીજલાઇન સાથે ટકરાઈને મૃત્યુ પામતા પક્ષીવિદોમાં કચવાટની લાગણી પ્રવર્તી છે. ઘોરાડ પક્ષીની જાળવણી માટે લોકજાગૃતિ લાવવા અને તંત્રની બેદરકારી સામે વિરોધ વ્યક્ત કરવા પક્ષી પ્રેમીઓએ ભુજમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું અને તેમની માગણી કરી રહ્યા હતા કે વન વિભાગ ગંભીરતાથી તપાસ કરીને અલભ્ય પક્ષીના મૃત્યુને અટકાવવા પગલાં લે. પક્ષી દુનિયાની અંદર નાશ પામતી જાતિનું છે અને ભારે મહત્વ ધરાવે છે કચ્છ માટે. એને પ્રત્યે એના મોત અંગે આપણું સર્જન કોઈ ગુજરી જાય એના પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે જેમ ભેગા થઈ છે તેમ પક્ષી પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા અને લોકજાગૃતિ કરવા અને લોકોની સંવેદના જાગૃત પર્યાવરણ પ્રત્યે કરવા માટે આ એક પ્રયત્ન રૂપે અમે આ એક શોક સભા. ગુજરાતના ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય જોડે કલાએ ખીલી ઉઠ્યું છે. સાપુતારામાં સવારે ધુમ્મસછાયું વાતાવરણ રહેતા સહેલાણીઓમાં આનંદની લાગણી પ્રવર્તી રહી હતી. મેઘરાજા ગિરિમથક સાપુતારા પર મન મૂકીને વરસી ચૂક્યા છે. સર્પગંગા તળાવમાં નવા નીર આવી ચૂક્યા છે અને વનરાજી લહેરાઈ રહી છે. આહલાદક વાતાવરણમાં સહેલાણીઓ સર્પગંગા તળાવમાં બોટિંગની મજા લઈ રહ્યા છે. મિની કાશ્મીર બની રહેલા સાપુતારાની મુલાકાતે આવતા સહેલાણીઓની સંખ્યા પણ વધી છે. નવસારીના હળપતિ યુવાનનું હૃદય આણંદના મુસ્લિમ યુવાનના દિલમાં ધડકતું થતા હળપતિ પરિવારે માનવતાની મહેક પ્રસરાવી સમાજને નવી દિશા બતાવી છે. ગણદેવીના ખાપરિયા ગામના યુવાન અમિત હળપતિનો અકસ્માત થતા સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો. ઘટના અંગેની જાણ સુરતની ડોનેટ લાઈફ સંસ્થાને થતા સંસ્થાના વોલેન્ટિયરની સમજાવટથી મૃતક યુવાનના પરિવારે યુવાનના 6 જેટલા અંગોનું દાન કરાવ્યું હતું. ત્યારે સુરતમાંથી નવી સિવિલ હોસ્પિટલથી 277 કિલોમીટરનું અંતર 85 મિનિટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ આણંદના મુસ્લિમ યુવક સોહેલમાં કરવામાં આવ્યું છે, જેથી આજે મૃતક અમિતનું હૃદય
હૃદય સોહેલ વોરાના દિલમાં ધડકી રહ્યું છે, જેને લઈ પરિવારે ભલે યુવાન ગુમાવ્યો હોય, પરંતુ અંગદાન કરી અન્ય જિંદગીને જીવતદાન આપી પુણ્યનું કામ કર્યાનું ગર્વ અનુભવી રહ્યા છે. ત્યારે ડોનેટ લાઈફની ટીમ સિવિલ હોસ્પિટલ પહોંચી અને ત્યાં ઉપસ્થિત અમિતભાઈના માતા, એમના ભાઈ, એમના બનેવી એવા રાકેશભાઈ અને ગ્રામના લોકોની સાથે અંગદાનની વાત કરી ને એમને અંગદાનનું મહત્વ સમજાવ્યું. બાઇક સ્લીપ થવાથી એમને માથામાં લાગી તો અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. સિવિલ હોસ્પિટલમાં દાખલ કરીને એમને ડૉક્ટરની સલાહથી એ લોકો કીધું કે મને મગજ ડેમેજ થઈ ગયું છે, તો તમારું ડેથ થઈ ગયું છે. તાજેતરમાં સ્માર્ટ સિટીઝની યાદીમાં રાજકોટની પસંદગી કરાઈ છે, ત્યારે સૌરાષ્ટ્રની શાન ગણાતા રાજકોટના લોકમેળાને સ્માર્ટ સિટી અને કેશલેસ ઇકોનોમીની થીમ પર સજાવાશે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, ત્યારે રાજકોટના લોકમેળામાં 5 દિવસ લાખો લોકો મેળાની મોજ માણતા હોવાથી આ વર્ષે લોકમેળા આયોજન સમિતિ અને જિલ્લા વહીવટી તંત્રએ લોકમેળાને સ્માર્ટ સિટીની થીમ પર તૈયાર કરાશે. સ્માર્ટ શહેરમાં સ્માર્ટ મેળો કેવો હોવો જોઈએ તેની લોકોને ઝાંખી કરાવવામાં આવશે. એટલું જ નહીં, કેશલેસ ઇન્ડિયા બનાવવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને સાથે રાખીને જિલ્લા વહીવટી તંત્રએ કેશલેસ પદ્ધતિનો વધુમાં વધુ ઉપયોગ થાય તેવું આયોજન કર્યું છે. મહત્વનું છે કે 178 જેટલા સ્ટોલ ધારકોને લોકમેળામાં પ્લોટ ફાળવવામાં આવશે, જેમાં આઈસ્ક્રીમ પાર્લર, યાંત્રિક રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ અને રમકડાના સ્ટોલનો સમાવેશ થયો છે. જિલ્લા કલેક્ટર વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે નાના વેપારીઓ પર કોઈ ભારણ નહીં રાખવામાં આવે અને રેસકોર્સમાં આરએમસીની મંજૂરીથી વેપાર ધંધો કરતા વેપારીઓને પણ લોકમેળામાં આરએમસીનું કાર્ડ જઈને સમાવી લેવાશે. આગળ આવશું. અંકલેશ્વર ખાતે શ્રી મણિલાલ હરિલાલ કડકિયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કડકિયા એજ્યુકેશન કેમ્પસ ખાતે બીએસસી, બીકોમ તેમજ ધોરણ 11-12 સાયન્સના નવા અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા છે, જેનું ઉદઘાટન ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તથા વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી સુરતના ઉપકુલપતિ ડોક્ટર બીએમ રાવલના વરદ હસ્તે કરાયું હતું. આ પ્રસંગે કેઈસીના મેનેજિંગ ટ્રસ્ટી પંકજભાઈ કડકિયા અને ટ્રસ્ટી શ્યામભાઈ કડકિયા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી સ્વાગત કરાયું હતું. તો વીર નર્મદ દક્ષિણ યુનિવર્સિટી સુરતના નવા નિમાયેલા સિન્ડિકેટ સભ્યો અને જેપી આર્ટ્સ કોલેજના આચાર્યને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા. મહત્વનું છે કે અંકલેશ્વર અને હાંસોડ તાલુકામાં એક પણ બીએસસી અને કોમર્સ કોલેજ ન હોવાથી વિદ્યાર્થીઓએ ભરૂચ આવવા સુરત સુધી લાંબુ થવું પડતું હતું, જે હવે આ લાંબી મુસાફરીમાંથી વિદ્યાર્થીઓને રાહત મળશે અને ભણતર માટે પૂરતો સમય મળી રહેશે. તકલીફ હતી અન્ય જગ્યાએ જવાની, એક તકલીફ દૂર થવાની છે અને વિજ્ઞાન પ્રવાહનું પણ અહીંના વિદ્યાર્થીને શિક્ષણ મળવાનું છે. અને કેન્દ્ર સરકાર દ્વારા 1 જુલાઈથી દેશભરમાં જીએસટી લાગુ કરાતા રાજ્યના ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. શરૂઆતમાં જીએસટીને લઈ ખેડૂતોમાં ગભરાટનો માહોલ ઉભો થયો હતો. જો કે જીએસટી કાયદાના અમલ બાદ ખાતર અને બિયારણોના ભાવમાં નિયત ભાવ કરતાં ઘટાડો થતા ખેડૂતોને મોટો ફાયદો થયો છે, જેને કારણે ખેડૂતોમાં જે ખોટો હાવ ઉભો થયો હતો તે દૂર થયો છે અને હાલ રાજ્યના ખેડૂતો સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે. જીએસટી નામથી જ એટલો બધો હાવ ઉભો થયેલ હતો કે દરેક ખેડૂતો બીજામાં હતા કે જિંદગી ભાવ વધારો થશે અને ખેડૂતો પરેશાન થશે. પણ ખરેખર મિત્રો મેં જે કંઈ અત્યારે જાણીને જોયું તે પ્રમાણે રાસાયણિક ખાતરોમાં, ફોસ્ફેટિકમાં કે અન્ય દરેક ખાતરોમાં જે નિયત ભાવ હતા એના કરતાં પણ 5-7 રૂપિયા ઘટ્યા છે. મારે 50 વીઘો જમીન છે, 30 થી 35 થેલી ખાતર જોવે છે, તો એ ખાતરના ભાવ 10 થી 5 રૂપિયા ઘટ્યા જીએસટી આવ્યા પછી. એ મને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર છે. ખાતરમાં ખરેખર અમારી એક થેલીએ 10 થી 20 રૂપિયાનો જે ઘટાડો થયો છે એમાં ખરેખર સરકારશ્રી ખરેખર આભાર વ્યક્ત કરવા જેવો છે. અને અમે 1 વર્ષની અંદર આ ખાતર અમે
100 થી 150 બેગ વાપરીએ છીએ તો અમને ખરેખર આ ખેડૂતને એક જબરદસ્ત ફાયદો છે. આ જીએસટી આવ્યા પછી અત્યાર સુધી જે ખાતરને જે વાવતા હતા એમાં બીક લાગતી કેવી રીતનું થશે, પણ એ કોઈ ડરવાની જરૂર નથી. જીએસટી આવ્યા પછી આપણા માટે અને આપણા સરકારે જે પણ કર્યું છે એ બહુ સારામાં સારું કર્યું છે અને જે ખેડૂતો માટે જે તે તકલીફો પડતી હતી એના માટે સરકાર સારામાં સારી આપણા માટે ઊભી રહેશે. પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 77 જેટલા ભારતીય માછીમારો વેરાવળ આવી પહોંચતા પરિવારજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. 77 ભારતીય માછીમારોને 10મી જુલાઈએ પાકિસ્તાન સરકાર દ્વારા વાઘા સરહદેથી ભારતીય સત્તાધીશોને સુપરત કરાયા હતા, જ્યાં તેમનું વેરિફિકેશન થયા બાદ માછીમારો અમૃતસરથી વડોદરા પહોંચ્યા હતા. વડોદરાથી વેરાવળ ફિશરીઝ વિભાગના અધિકારીઓ દ્વારા 2 બસોમાં માછીમારોને વેરાવળ લાવવામાં આવ્યા હતા. મુક્ત થયેલા માછીમારોમાં ઉનાના 47, કોડીનારના 17, દીવના 5, પોરબંદરના 1, રાજુલાના 1, ખાંભાના 1 અને ઉત્તર પ્રદેશના 5 એમ કુલ 77 ભારતીય માછીમારો માદરે વતન પરત આવ્યા છે. વેરાવળમાં પરિવાર સાથે માછીમારોનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને સૌ કોઈની આંખો હર્ષના આંસુ સાથે છલકાઈ ગઈ હતી. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા જે ભારતીય માછીમારોને પકડીને જેલમાં પૂરેલા હતા એ લોકોને જેલ મુક્ત ગુજરાત સરકાર અને ભારત સરકારના અથાગ પ્રયત્નોથી જેલ મુક્ત થઈને આજે માદરે વતને આવી ગયા છે. કુલ 77 માછીમારો આવી ગયા છે. તેમાં ઉનાના 47, કોડીનારના 17, દીવના 5, ઉત્તર પ્રદેશના 5, પોરબંદરના 1, રાજુલાનો 1 અને ખાંભાનો 1 આમ કોઈ 77 માછીમારો આજે એમના વતને પહોંચી ગયા છે. હજી પાકિસ્તાન જેલમાં 418 માછીમારો જેલમાં છે. એમને પણ મુક્ત કરાવવા માટે આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર અથાગ પ્રયત્નો કરી રહ્યા છે અને એ પણ ટૂંક સમયમાં માદરે વતને પહોંચી જશે. ફિશિંગ નીકળ્યા બાદ 7 દિવસ પછી 19 તારીખના પકડાયા, 19/11/2016 પકડાયેલા. અમને બોર્ડર ઉપરથી પકડેલા રાતમાં. મને બહુ ખુશી થાય કે હું મારા પરિવારને પાછું મળવા આવી ગયો. 8 મહિનાથી પાકિસ્તાન જેલમાં હતો, આજે રિયા થઈ ગયો, આજે પરિવાર સાથે મળી ગયા છે, બહુ આનંદ છે. ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ અને જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મહિલાઓ માટે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મહિલાઓને સમાન અધિકાર, મહિલાઓનું આર્થિક પાસું મજબૂત બને તેમજ તેઓ સ્વનિર્ભર બને તેવી યોજનાઓ અંગેની માહિતી અપાઈ હતી. ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગરના મીનાબેન પંડ્યા તેમજ ઉપસ્થિત મહિલા વક્તાઓ દ્વારા મહિલાઓને માર્ગદર્શન અપાયું હતું. તો સેમિનારમાં 500 થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી સેમિનારનો લાભ લીધો હતો. મહિલાઓના કાયદા વિશે, આપણે મહિલા સશક્તિકરણ વિશે ઘણું બધું અમને જાણવા મળ્યું છે, જે અમને અમારા પૂરતું, અમારા આડોશી પડોશી પૂરતું અને તેમજ અમારા વિસ્તારની બહેનોને અમે ઘણો બધો આ રીતે આની જે યોજના અને અમારી કાયદા મહિલાના અમને ઘણું જાણવા મળ્યું છે, જે અમે તો અમારા સગાવાલામાં અને પાડોશીમાં કહીશું, અમારા વિસ્તારોને એટલું ફેલાવીને કહીશું કે બહેનો તમે જાગૃત થાવ. મહિલાઓના સમાન હક, અધિકાર, મહિલાઓનું આર્થિક પાસું મજબૂત થાય કે એનું રક્ષણ કરી શકે એવી આ યોજનાઓ લઈને મેં પૂરા ગુજરાતભરની અંદર આ યોજનાઓ બહેનો સુધી પહોંચાડવાનું કામ, આ મહિલા ભગીરથ કાર્ય આ ગુજરાત સરકાર શ્રી દ્વારા અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે જામનગર ખાતે મહિલા જાગૃતિ શિબિર ખરેખર સંખ્યા લગભગ 400, 500, 600 મહિલાઓએ આનો લાભ લીધો. એવું કરવાનું કામ મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કર્યું છે. આગામી 24મી જુલાઈએ શ્રાવણ સુદ એકમ સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે શ્રાવણ પર્વને અનુરૂપ વિવિધ ઉત્સવો, તિથિ પ્રમાણે વિવિધ પૂજાઓ તેમજ રોજે રોજ સોમનાથ દાદાનો વિશેષ શૃંગાર પણ કરવામાં આવશે. ગયા વર્ષે શૃંગાર પૂજા દર્શન શ્રદ્ધાળુઓમાં મોટું આકર્ષણ રહ્યું હતું, ત્યારે આ વર્ષે પણ સોમનાથ મંદિરમાં કરવામાં આવતી પૂજા વિધિમાં ભાગ લેવા માટે ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી નોંધાવી શકાશે. તેમજ શ્રાવણ માસના વિશેષ શૃંગાર તિથિ પ્રમાણે નોંધાવી શૃંગાર માટેના યજમાન થવાનો લાભ પણ લઈ શકાશે.
વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોના ઉદ્દેશ સાથે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા એકલવ્ય ગાર્ડનમાં સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લગભગ 200 જેટલા વૃક્ષો વાવી તેની ઉછેરની જવાબદારી ગાર્ડનમાં આવતા સિનિયર સિટીઝન દ્વારા લેવામાં આવી હતી. આ પ્રસંગે સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે આવનારી પેઢી માટે આ વૃક્ષો આશીર્વાદ સમાન બની રહેશે. વૃક્ષારોપણ કાર્યક્રમમાં થલતેજ વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર ભરત પટેલ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સિટીઝનો સાચવે છે અને લોકો અહીંયા તન મન ધનથી અને એટલું બધું કામ કરે છે, ખરેખર એને સરાહનીય પાત્ર છે. અને એ લોકોએ એમની જાતે આ પ્રોગ્રામ નક્કી કર્યો અને મને અહીંયા છોડ રોપવા માટેનું આમંત્રણ આપ્યું છે. અમે સામૂહિક આયોજન કર્યું છે, દર સાલ કરીએ છીએ. ગઈ સાલ અમે 159 છોડવા રોપ્યા હતા, એમાંથી 142 અમે ઉછેર્યા. આ સાલ 258 છોડવા અમે રોપી રહ્યા છીએ. આ બધું અમારા સામૂહિક પ્રોગ્રામ છે, બધા સાથે મળીને કરીએ છીએ. પણ આ ગાર્ડન દિન પ્રતિદિન સારો વિકાસ થાય અને પર્યાવરણને બહુ પ્રોત્સાહન મળે અને સારામાં સારું અહીંયા વાતાવરણ ઉપસ્થિત થાય એના માટે અમે બધા સર્વ પ્રયત્નશીલ છીએ. આજે આપણે જે ઝાડ વાવીએ છીએ એ ઝાડ માનો 50 વર્ષ પછી એક ઝાડ 1 કરોડ રૂપિયાનું રિટર્ન આપશે. આવું મારું કેલ્ક્યુલેશન છે. હું તો હઈશ નહીં, પણ જે આ બાળકો છે એ બાળકોને પણ તે વખતે ખ્યાલ આવશે કે ઝાડનું શું મહત્વ છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.